આજની મોર્નિંગ થઈ ગઈ છે તળેલી ભાખરી સાથે ને ઉપર નાખ્યું છે મેં ઘી. પરેંગને ઓછું ઘી ગમે એટલે એનું ઓછું છે, મારું વધારે. સેટરડેની મોર્નિંગ છે કે 7:45 થયા છે. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો અત્યારે મારે અગરબત્તી થઈ ગઈ છે. અગરબત્તીનું સ્ટેન્ડ આ કેટલું સરસ છે. આમાં છે ને બધી જે આવે ને આ રાખ જે થાય ને અગરબત્તીની બધી એમાં ને એમાં જ રહી છે એટલે સારું છે આ. કારણ કે મારી પાસે પહેલાં હતું ને એમાં છે ને આખા પ્લેટફોર્મમાં બધી જગ્યાએ થતી હતી એમાં. આ ઇઝીવાળું છે. આ અમને અસ્મિતા ભાભીને કોઈ ઘર ગિફ્ટ કર્યું હતું. એમના ઘરે શું વાસ્તુ કેવું કંઈ હતું ને ત્યારે. ચાલો જોઈએ પર્યંક ચાયની ચુસ્કી, મારું દૂધ. ત્યારે છે ને અમે મમ્મી પપ્પાને કોલ કર્યો છે. આજે મારા સાસુ સસરાની મેરેજ એનિવર્સરી છે, 47મી 47. સરસ. જો હજી મમ્મી પપ્પા બંને સરસ રીતે જીવન જીવે છે, હેલ્ધી, એટલે એ સારું કહેવાય. 70 વર્ષના જે લાગે છે. પપ્પા અમારા, હા મારા સસરા 70 વર્ષના છે, પણ એકદમ. શું પપ્પા? 71. હા રનિંગ છે પપ્પાનું. તો પપ્પા જો લાગે જ નહીં અમારા, એટલા યંગ લાગે ને મને. હું મારા પપ્પાને જોઉં ત્યારે મને મારા સસરા તો એકદમ યંગ લાગે ને મમ્મી. આજો લાભબેન, હેપી મેરેજ એનિવર્સરી. જલ્દી તૈયાર થાવ, હમણાં જાન હમણાં આવવાની છે. જો આવો છોકરો કોનો હોય, મમ્મી પપ્પાની મજાક કરાવે કાયમ, નહીં પડે? જલ્દી તૈયાર થઈ જાવ, જાન લઈને આવીએ જ છે. મમ્મી કહો ને તારા થોડું આવવાનું હોય જાનમાં. જો મમ્મી ને પપ્પા બંને, મમ્મી છે અમારા 68 ના છે ને પપ્પા મમ્મી મમ્મીનું 70 રનિંગ છે. જો પણ લાગે નહીં મારા સાસુ સસરા બંને એકદમ યંગ લાગે મને. નવેમ્બર 2025 માં તેની 70 બર્થડે ઉજવવાની કમ્પ્લીટ કર્યા. એવું છે તો ઇન્વિટેશન લેટર મોકલજો મને. આપણે ઇન્ડિયા જઈશું, ઇન્ડિયા સેલિબ્રેટ કરશું મમ્મીની બર્થડે. મારી બર્થડે ઉજવણીમાં હા 70 એમ હવે નવેમ્બર 25 માં 70 કમ્પ્લીટ થશે. હા એટલે પાછી આવું એમ કહો છો ને તમે મને? પાછું આવું જ આ નવેમ્બરમાં 70 પૂરા થઈ તો હા તો આ વખતે પપ્પા એવું કરું તો તમારામાં હું આવી હતી તો મમ્મીનામાં પરેંક આવે, એવું ન ચાલે? એવું કરવા માટે કઈ વાંધો નથી. એવું કરો તમે, મારી આંખમાંથી પાણી નહીં આવે. ના તમે લોકો અહીંયા આવો, આપણે પપ્પા નહીતર અહીંયા આવો ને તો વધારે મજા આવે. પપ્પા અહીંયા બધા બર્થડે માં તું નહીં આવે તો મારી આંખમાં કઈ પાણી નહીં આવે. નહીં આવે. જો તો મમ્મી કેવું કહી દીધું મારા પપ્પાએ મને. જો તમે તો આજનો તમારો શું પ્લાન છે પપ્પા? આખો દિવસ અત્યારે જાઉં છું આપણા ડોનેટ કરવા માટે વૃદ્ધાશ્રમમાં. હા મમ્મી પપ્પા છે ને સેવા બહુ કરે બધાની, એટલે સારું કહેવાય. રસોઈ આપવાની અને આપણે વેફર દેજો લાયા છીએ, વેફર એ બધું આપવાનું છે. આ બધું તો અમને ક્યાં પાર્ટી મળશે? તમને કઈ આપવાનું નથી. જો આ વેફર નું પેકેટ છે, પછી પેલી શિવરાત મળે છે ને ફરાળ કરાવે ને. હા આ બધું શિવરાત આવે ને ફરાળ કરાવે ને ફરાળીના લોટ લઈ જવાનું. તમને નહીં મોકલતી? સરસ. હા સારું. જવાનું પ્લસ રસોઈ આપવાનું. સરસ. બસ આટલું કરવાનું. હવે બુઢા માણસો કરે હું, અમારે કઈ પેલી પાર્ટી હોટલમાં હોય નહીં અમારે. હા પપ્પા એમ જ તો કહું છું આ વખતે અહીંયા આવો ને. આજના દિવસે કેટલા માણસ ગયા હતા જાનમાં? અમારા લગ્નમાં તો લાડવા, બુંદી, આટા, એવું જ હોય ને, જલેબી હતું. આજ આપેથી કાઢીને ઓલા જ આપેથી અંદર જાન ને ક્યાં દૂર લઈ જાવી હતી. મારી જાનમાં 150 માણસ હતા. 3 નંબર માંથી નીકળ્યા અને 8 નંબરમાં જતા રહ્યા. અચ્છા એવું હતું એમ? નજીક ગામમાં જ પિયર્યું, ગામમાં સાસર્યું એમ ને? અમે રહીએ પેલા જાતે આ લોકો રહેતા હતા. હા બોલો. બસ જો તો આજે ઘરે કોઈને જમણવા નથી કરવાનું પપ્પા? સેટરડે હોય ને તો અહીંયા બીજી સાઈડ પણ માર્કેટ ભરાય છે. અહીંયા જો, અહીંયા શું લખ્યું છે? મેડા હિલ માર્કેટ. લોકો હજી પેલું ટેન્ટ રેડી કરે છે કારણ કે વેધર વરસાદ જેવું છે ને એના લીધે થઈને એ વસ્તુ બધી આવી નથી, કારણ કે આજે હું થોડી વધારે અર્લી છું એટલે. અત્યારે જો 9:30 થયા છે અને જો અહીંયા બધું માર્કેટ કેવું ભરાઈ ગયું છે અર્લી.
સમરમાં આ લોકો છે ને, હજી સમર તો આવ્યો નથી, સ્પ્રિંગમાં એમાં છે ને દિવસ લાંબા થઈ જાય ને લોકો બધું વહેલા આવી જાય છે. વિન્ટરમાં થોડું લેટ ખુલે બધું. અને આ લોકોના સ્ટોલ છે ને એવરી સેટરડે મૂવ થતા રહે, એકની જગ્યાએ ના હોય આ લોકોની સ્પેસ બધાની. કારણ કે અહીંયા છે ને મારા ઘણા બધા ક્લાયન્ટ પણ છે કે જે સલૂનમાં આવતા હોય, એટલે એ લોકોને મેં પૂછ્યું તો કે ના, અમારું ફિક્સ ના હોય સ્પેસ, અહીંયા બધી અલગ અલગ જગ્યાએ હોય. અહીંયા જો પેલું એવી લાઈક ને એનું આખું છે આ કલેક્શન, સરસ છે બધું જ. ચાલો ઓલમોસ્ટ હવે પહોંચવા આવી છું. પછી ફ્રી પડીશ ને તો પાછી આવીશ માર્કેટમાં. અને અહીંયા જો આ કાંસાના જે બોલ આવે છે ને એ જો ડોગી ત્રણેયને ઊભા રાખ્યા છે, કેટલા સરસ. અત્યારે જો 3 વાગ્યા છે અને માર્કેટનો નજારો તમને લોકોને બતાવું. જોરદાર બિઝી છે. મારી જેટલી ક્લાયન્ટ આવે ને બધા એવું કે આજે ક્રેઝી બિઝી છે અહીંયા કે માર્કેટમાં. છે જો છે ને બરાબર એકદમ બિઝી બધી સાઈડ. આજે અચાનક વેધર થોડુંક સારું થઈ ગયું છે એટલે વધારે પબ્લિક છે. કિંગ્સબરી ફરી પહોંચી ગઈ છું શાક લેવા અને પછી જવાનું છે મંદિરે. તો આજે હું છે ને રેડી થઈને જ નીકળી છું સલૂનથી, ચાંદલો ને એવું કરીને. કારણ કે ઘણી વખત કેવું થાય કારમાં પછી મને ટાઈમ નથી મળતો. ડ્રેસ તો આજે ચેન્જ નહીં કરું. નોર્મલી ઘણી વખત આવું વેધર હોય ને તો પરેશને કહું કે લઈને આવે કારમાં, પણ આજે મેં કીધું નથી અને નીકળી પણ ગયા છે એટલે ચાલશે. એટલે હવે શાકભાજીમાં આજે મને શું મળે છે ને જોઈ લઉં અને લઈને પછી મંદિરે મળીશું ડાયરેક્ટ. દેવમ પણ છે અને આજે પ્રિશા પણ સાથે આવી છે. એને આવું હતું ને મંદિરે એટલે મારી ફ્રેન્ડ પણ હશે. જો અત્યારે કિંગ્સબરીનો વ્યૂ જો અહીંયાથી. અહીંયા મને એક દિવસ આવું છે હેવનની ડેઝર્ટ્સમાં. અમારે ત્યાં છે એ બાજુ તો વોટફોર્ડમાં. અહીંયા કે હવે ત્યાં ગમે તે એક જગ્યાએ જવું છે હવે મને. નોર્મલી તો ઘરે જ ડેઝર્ટ લાવીને ખાતા હોઈએ, પણ આપણે બહાર જવું છે. તો અહીંયાનું છે ને પૂજા સ્વીટ્સ એટલું ફેમસ છે ને, મને બહુ જ ગમતું. અહીં કિંગ્સબરી રહેતી ને ત્યારે બહુ આવતી અહીંયા લેવા, સમોસા ને બધું લઈ જતી અહીંયાથી. અને સ્પેશિયલી કાજુ કતરી. અહીંયા જો શાકમાં કેટલી ભીડ છે ને અત્યારે. જો છોકરાઓ સાથે આવીએ ને તો એનું પાર્કિંગ પાછું અલગ હોય, ટોડલર પાર્કિંગ. અમારા તો ટોડલર રહ્યા નથી, મોટા થઈ ગયા દેવામાં તો નહીં. ટોડલરમાં પાર્ક કર્યું છે. અહીંયા સ્પેસ છે તો અહીંયા કરી દીધું. તું છે તો ખરો ને જોડે એટલે. ચાલો અમે મોરિસન્સ પહોંચી ગયા છે, પાર્કિંગ કરી અને હવે જઈશું મંદિરે. અને મારું આજે શાકભાજીની શોપિંગ થઈ ગઈ અને વીબીમાં પણ જઈને આવી થોડું ઘણું. વીબી એન્ડ સન્સમાંથી જે લેવાનું હતું એ લઈ લીધું છે. કાલે કંઈક વસ્તુ બનશે, મિલ્ક પાવડર લઈને આવી છું ને તો જોઈએ હવે શું બનાવું. એમ પેંડા ખાવા જોડે પેંડા? એમ પેંડા ખાવ છે? પેંડા પેલા રાઉન્ડ વાળા બેટા, સર્કલ સ્વીટ ના હોય પેંડા. હા જો અમારી જોડે પ્રિશા આવી છે. પ્રિશા હેલો, તે આજે હેર કેમ બ્રશ નથી કર્યા? ઓકે. દેવમ તો જો કેવો બેસી ગયો છે પગ ઉપર પગ ચડાવીને. હેલો. મંદિરમાં પ્રસાદ છે, બટેકા વટાણાનું શાક, રોટલી અને અમારી છાશ. અમે અહીંયા બેસી ગયા છો એટલે. આજે તો અમે બે હીરોઈનો મંદિરમાં નહીં. હિના તો કુર્તી પહેરીને આવે, હું કુર્તી પહેરીને આવી. હા આજે હું તો ડાયરેક્ટ જ આવી છું ને એટલે, પણ હવે સમરમાં પહેરીશ. કારમાં ચેન્જ કરી દઉં પહેરી. ઠંડી ઓછી થઈ જશે ને એટલે હવે સભામાં બેસીએ થોડી વાર. નહીં હિના? હા. પેટ પૂજા કરી લીધી, હવે પ્રભુ પૂજા કરીએ. આજે જમવાનું ના લઈએ. હા મેં કીધું છાશ પી લીધી છે ને, છાશ પૂરી કરી. મોરિસન્સમાંથી જો દૂધ લઈ લીધું છે અને આજે નાનું ગેલન મળ્યું ને પરે. હે દેવમ આજે શું મજા આવી તમને? શું કરાવ્યું આજે સભામાં બેટા? ઓકે. અને બીજું
પ્રેયર શું હતી અજય કે મને આજે Same, every single time, same. ઓકે ગાને તો એ પેલો હળદા ફોટા. હા ઓલે કર No, look. લે ને બેટા તું બધાને ગમે છે એટલે આપણા વ્યુઅર્સ બધાને બહુ ગમે ને મારા દીકરો અહીંયા અજવાળું છે ને પછી કારમાં કરતા 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 કામ તમને ના ભૂલીએ ભગવાન એવું બાર દો શ્રીજી આજ માંગે અમે જોધી હાથ દાસ તમારા છીએ અમે ગાંડા ગેલા આસમે માતા પિતાને સગા તમારું સુખ ગમે અમે તમારા તમે અમારા જીવન પ્યાનો છો પ્યાનથી પ્યારા પ્રાણથી પ્યારા એવું પ્રાણથી પ્યારા પ્યાનથી પ્યારા દોષ માત્રને તાળીને એવું દિયો તમે રાજી થઈ અવગુણ ગુણ વિષાનીને અહોસનાર સંભારીને ફરતા ફરતા કરતા કામ તમને ના ભૂલીએ ભગવાન ગુડ દેવમને સરસ આવડી ગયું છે આખું મસ્ત હવે ગાય છે દેવ ચાલો હવે ઘરે જઈએ રેસ્ટ કરીશું તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું આજે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામી મમ્મી પપ્પાની એનિવર્સરી હતી તો એ લોકોએ આજે સરસ કામ કરવાના હતા શું કર્યું આપણે સેવાનું કામ કહેવાય ને દાન પુણ્ય એ કરવાના હતા તો સારું કહેવાય એમની એનિવર્સરીના દિવસે મમ્મી પપ્પાએ એવું ડિસિઝન લીધું તો ચાલો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે બાય